આજે સવારમાં ફ્રી થઈ ત્યાં બેલ વાગ્યો તો દરવાજો ખોલીને જોયું તો પાર્સલ હતું. મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું, પરંતુ તે તારીખ કરતાં એક દિવસ અગાઉ જ આવી ગયું. પછી મારે ખોલીને જોવું હતું કે બરોબર તો આવ્યું છે ને, એટલે ખોલવા બેઠી તો એક પછી એક કાગળ જ નીકળતા હતા, જાણે સોનું કેમ પેક કર્યું હોય. મિત્રો જુઓ, આ એલ્પ્સ ગુડનેસનું રોઝમેરી વોટર છે. આ સ્પ્રે બોટલથી આસાનીથી વાળમાં લગાવી શકાય છે. આ બોટલમાં ઓન અને ઓફનું બટન પણ આવેલું છે, જેનાથી ઢોળાય પણ નહીં. આનો 1 કે 2 મહિના યુઝ કરવાથી સારું રિઝલ્ટ મળે છે, કેમ કે રોઝમેરી વોટરથી ઘણા ફાયદા થાય છે. વાળનો ગ્રોથ પણ સારો થાય છે. આજે અમારે મેરેજમાં જવાનું હતું, તો રેડી થઈને હું, સાગર અને સારાંશ અમે ત્રણે જવા માટે નીકળી ગયા. માંડવો પતાવીને ફઈના ઘરે ગયા તો ત્યાં સારાંશને નાસ્તો કરવો હતો તો એ કર્યો. તેને બાજુમાં વાડો છે ગાય ને ભેંસ બાંધવાનો, તો ત્યાં સારાંશને ગાય જોવી હતી તો એ જોવા ગયા. મિત્રો આ ગાય છે ને એ ગીર ગાય છે, એટલે મારે જોવી હતી. સારાંશને તો આથી બહુ ગમી ગયો તો એને તો ઘરે લઈ જાવ હતો. મેં કીધું ચાલ છાનો મુનો, આને તો નહીં લઈ જવાતા હોય. જમવામાં ઘણું હતું, પણ મેં તો એક મસાલા પાપડ જ ખાધો. સાંજે ડિસ્કો દાંડિયા ચાલુ થવાની વાર હતી, પણ છોકરાઓ જો મંડાતા લેવા.